ખબર છે, આ વાર્તા આપણને એ બતાવે છે કે દયાનું એક નાનકડું કામ પણ કેટલું મોટું પરિણામ લાવી શકે છે. તો પછી ચલો ને શરૂ કરીએ આ સુંદર સફર. હવે દરેક વાર્તામાં એક હીરો તો હોય જ, બરાબર ને? તો આપણી આ વાર્તાનો હીરો છે મીતુ, એક નાનો એવો પણ ખૂબ જ જિજ્ઞાસુ છોકરો. ચાલો જરા એની દુનિયામાં ડોક્યું કરીએ. તો મીતુ કેવો હતો ખબર છે? એ ખાલી હસતો રમતો છોકરો જ નહોતો. અરે એની આંખોમાં તો જાણે આખી દુનિયાને સમજી લેવાની એક ગજબની ભૂખ હતી. એના માટે તો રોજ સવાર પડે ને એ જાણે કોઈ નવો એડવેન્ચર શરૂ થાય, કંઈક નવું શીખવા મળે. બસ આવા જ એક દિવસે જ્યારે મીતુ જંગલમાં ફરી રહ્યો હતો ત્યારે એની મુલાકાત કોઈક એવા સાથે થઈ જે એના જીવનમાં એક મોટો બદલાવ લાવવાનો હતો. વિચારો, ચારે બાજુ પક્ષીઓનો કલરવ, ને એની વચ્ચે મીતુની નજર એક નાનકડા પંખી પર પડી. એ બિચારું જમીન પર પડ્યું હતું, ડરના કારણે ધ્રુજી રહ્યું હતું. એની એક પાંખ ઘવાયેલી હતી અને આંખોમાં જાણે હિંમત હારી ગયાનો થાક દેખાતો હતો. એ પક્ષીને આમ ઘાયલ હાલતમાં જોઈને મીતુ એક પળ માટે તો ઊભો જ રહી ગયો. પણ એનું દયાળુ મન હતું. એણે બહુ વિચાર્યું નહીં. તરત જ નક્કી કરી લીધું કે મારે આની મદદ કરવી જ પડશે. અને પછી એણે શું કર્યું? કોઈ ડોક્ટરની જેમ નહીં હો, પણ એક દોસ્તની જેમ એકદમ ધીમેથી એણે નાનકડા પંખીને હાથમાં લીધું અને ઘરે લઈ આવ્યો. એને થોડું પાણી પીવડાવ્યું અને પછી બહુ જ પ્રેમથી એની ઘવાયેલી પાંખ પર દવા લગાવી. દરેક કામમાં એની કાળજી દેખાઈ રહી હતી. મીતુએ તો પોતાની તરફથી બધું જ કર્યું. પણ સવાલ એ હતો કે શું એની મહેનત રંગ લાવશે? શું પેલું નાનકડું પંખી ફરીથી ઉડી શકશે? અને થયું પણ એવું જ. મીતુની મહેનત સફળ થઈ. થોડા જ દિવસોમાં એ પંખીએ પોતાની પાંખો ફડફડાવી અને ઉડી ગયું સીધું આકાશમાં. મીતુ માટે તો આ કોઈ જાદુ જોવા જેવું જ હતું, સાચે જ. પણ કહેવાય છે ને કે દયા ક્યારેય એળે નથી જતી, એ હંમેશા પાછી ફરે છે. તો હવે જોઈએ કે મીતુને એની આ દયાનું કેવું ફળ મળ્યું. પેલું પંખી હવે આઝાદ તો હતું, પણ એ મીતુને ભૂલ્યું નહીં. ખબર છે, એ રોજ સવારે મીતુને બારી પર આવીને બેસતું, જાણે કે એને થેન્ક યુ કહેવા આવતું હોય. બસ આમ જ બોલ્યા વગર જ બંને વચ્ચે એક પાક્કી દોસ્તી થઈ ગઈ. આ ઘટનાથી મીતુને એક એવી વાત સમજાઈ જે કોઈ ચોપડીમાં નહોતી લખી. એને સમજાયું કે સૌથી મોટો આનંદ કોઈને મદદ કરવામાં છે. દયાળુ હોવું એ જ સાચી જીત છે. તો આખી વાર્તાનો સાર બસ આટલો જ છે કે હંમેશા દયાળુ બનો અને જેને પણ જરૂર હોય એની મદદ કરો. આ નાનકડી વાત આપણા જીવનને કેટલું સુંદર બનાવી શકે છે, ખરું ને? આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછે છે. મીતુને તો એનું ઘાયલ પક્ષી મળી ગયું, પણ આપણી આસપાસ એવું કોણ છે જેને કદાચ થોડી મદદની, થોડા સમયની કે પછી બસ એક નાનકડી સ્માઇલની જરૂર હોય? આનો જવાબ શોધવા માટે બસ થોડું ધ્યાનથી જોવાની જરૂર છે. દરેક જણ કોઈકના માટે મીતુ